માળિયા પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વીર વિદરકા ગામની સીમમાં દેશી દારૂની ભટ્ટીઓ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં 350 લીટર આથો અને 830 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નદીના કાંઠે ચાલતી બે અલગ અલગ ભટ્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે પોલીસ પહોંચે એ પહેલા જ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બે શખ્સો વિરુદ્ધ માળિયા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. માળિયા મિયાણા તાલુકા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ વીર વિદરડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર જનતા રેડ કરીને સ્કોર્પિયો ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ ઘટનાઓ બાદ માળિયા પોલીસે ડ્રોન પેટ્રોલિંગ દ્વારા દારૂના દૂષણને ડામવા કવાયત હાથ ધરી હતી. ડ્રોન પેટ્રોલિંગ દરમિયાન વીર વિદરડા ગામની સીમમાં નદી કાંઠે એક ભટ્ટી ચાલુ હોવાનું જણાયું હતું. પ્રથમ દરોડામાં પોલીસે 2600 લીટર આથો, 460 લીટર દેશી દારૂ, અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં એક ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે અને તપાસ પણ ચાલી રહી છે. બીજી રેડ પણ નદી કાંઠે જ કરવામાં આવી હતી, જ્યાંથી 1100 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને 360 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ 1.1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.